ગુજરાતીઓની રગે રગમાં વેપાર છે તે વાત સાચી, પરંતુ હાલના જાબાજ અને જિંદાદિલ ગુજરાતીઓ દેશ સેવા અને દેશદાજ પણ તેટલી જ રાખે છે અને તેનું એક ઉત્તમ ઉદાહરણ મહેસાણાના ડાભી ગામમાંથી સામે આવ્યું છે, જે ગામના 40થી વધુ જવાનો દેશ સેવામાં કાર્યરત છે। મહેસાણા ઊંઝાના ડાભી ગામના 18 જેટલા સૈનિકો હાલમાં સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને 22 નિવૃત્ત સૈનિકો છે। એમ કરીને ગામમાં કુલ 40 જેટલા સૈનિકોએ દેશ માટે સેવા અર્પણ કરી છે। ઓપરેશન સિંદૂરની સફળતા માટે સેનાની બહાદુરીના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે। ત્યારે 5000ની વસ્તી ધરાવતું ડાભી ગામ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બન્યું છે। ત્યારે મા ભૂમિની રક્ષા કરતા ગામના વીર જવાન અને તેમના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઊંઝા તાલુકાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી 18 જેટલા સૈનિકોના પરિવારજનોનું તેમજ 11 નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી મા ભૂમિની રક્ષા કાજે તત્પર આ ગામની વીરતાને બિરદાવી હતી। કરું છું આ ગામને પણ હું વંદન કરું છું અને સરહદો ઉપર તમામ સૈનિકોને આપણે આજે સલામ કરીએ છીએ। આ ગામના સૈનિકોને પણ સલામ કરું છું, માતા પિતાને પણ વંદન કરું છું, ગામ લોકોને પણ ખરેખર ધન્યવાદ આપું છું। આ સરસ કાર્યક્રમ કર્યો છે, બિરદાવાનો કાર્યક્રમ કર્યો છે। પોતાના એમના પરિવારને પણ આજે સન્માન કરવાનો મોકો મળ્યો છે। તેમનો પુત્ર આજે સરહદ ઉપર હોય એ પરિવાર પણ ગર્વ લઈ શકે એવું કાર્ય આજે આ શૈક્ષિક સંઘે કર્યું છે। ખરેખર ધન્યવાદને પાત્ર। જોઈએ તો ડાભી ગામની અંદર હાલ 18 જેટલા સૈનિકો સેવારત છે અને 11 જેટલા રિટાયર્ડ છે। ટોટલ 29 જેવા સૈનિકો છે ટોટલ। કેવો ગૌરવ થઈ રહ્યો છે જ્યારે આપણા ગામમાં ડાભીનું ગૌરવ ગણાય, ડાભીની ભૂમિ માટે પણ ગૌરવની વાત ગણાય કે એ લોકોને દેશ સેવાનો મોકો મળ્યો અને દેશની સેવા કરવા માટે સર્વોત્તમ બલિદાન આપવાનું ઉત્તમ તક મળી છે એ લોકોને। અમારા પરિવારમાંથી અમારા 2 પુત્રો છે અને બંને આર્મીમાં જ હાલ સેવા બજાવી રહ્યા છે। એક પુત્રવધુ પણ હાલ સેવા બજાવી રહી છે। શું આનંદ થઈ રહ્યો છે? ઓપરેશન સિંદૂર વખતે અમારા 3 જણા અંદર સામેલ હતા। થોડો ભયનો માહોલ હતો, પરંતુ અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારા ઘરના 3 જણા હાલ સેવા બજાવી રહ્યા દેશ માટે। ગામના 18 યુવાન દેશની સરહદની રક્ષા કરી રહ્યા છે। ગામના આ 18 સૈનિકોની વીરતાની ઓપરેશન સિંદૂર વચ્ચે ચોતરફ પ્રશંસા પણ થઈ રહી છે। ત્યારે ડાભી ગામમાં એક જવાન એવા પણ છે જે મેડિકલ કારણોસર આર્મીમાં જોડાઈ ન શક્યા, તો ગામના યુવાનોને આર્મીમાં જવા માટે ટ્રેનિંગ આપી રહ્યા છે। હા, તો મેમ મારે મેડિકલ ઇસ્યુ આવ્યો હતો તો જે જોઈન નહોતો કરી શક્યો, તો અત્યારે તાલીમાર્થીઓને તાલીમ આપીને દેશ સેવામાં જોઈન થાય એ માટે મદદરૂપ થઉં છું। કેટલા લોકોના તમે છોકરાઓને તાલીમ આપો? અત્યારે 18 છે અને આજુબાજુ ગામના છે, એમ કરીને 30 જણા થઈ જાય। ઓપરેશન સિંદૂર હાલ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એમાં અમારા ગામમાંથી 18 યુવાનો ઓપરેશન સિંદૂરના સાક્ષી બન્યા અને એ વખત મતલબ ભયનો માહોલ તો હતો, પણ ચિંતા થતી હતી। પણ હવે દેશના ગૌરવ માટે અમે મોકલ્યા છે અમારા છોકરાઓને, એટલે હવે એ તો અમે સ્વીકાર્યું કે ભલે કોઈ વાંધો નહીં, જે થાય, પણ હવે એ એમની સેવા કરશે જ। ત્યારે ડાભી ગામ મહેસાણા જિલ્લા માટે પ્રેરણારૂપ બન્યું છે। આ ગામના યુવાનો દેશ સેવા માટે આતુર રહે છે। ત્યારે આ ગામના યુવાનોની દેશદાજને બિરદાવી તમામને સન્માનિત કરાયા હતા। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।